નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારોને નવા વર્ષની એક અતિ મહત્વની ભેટ આપવા સરકાર જઈ રહી છે। સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં એટલે કે પ્રાઇવેટ ફેક્ટરી કારખાનાઓ તેમજ જે ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ કરતા મજૂરો અને કામદારો માટે નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે સરકાર। એટલે કે 1 જાન્યુઆરી 2025થી જે નવું વર્ષ શરૂ થયું છે વર્ષ 2025નું, આ નવું વર્ષ ક્યાંક ને ક્યાંક અસંગઠિત ક્ષેત્ર કામદારો, કાર્યક્ષેત્ર કારખાના કામદારો અને ઔદ્યોગિક કામદારો માટે ક્યાંક ને ક્યાંક મિત્રો સોનાનો સૂરજ લઈને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે સરકાર દ્વારા નવા વર્ષમાં નવા કાયદા અનુસાર જે છે તે જે કર્મચારીઓ છે જે અસંગઠિત ક્ષેત્રના તેમને વધુને વધુ કવરેજ આપવાનું, સાથે જ તેમને વધુ લાભ આપવાનું સરકાર દ્વારા જે છે તે વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા નવા વર્ષથી નવો કાયદો જે લાગુ થવા જઈ રહ્યો છે તેનાથી અસંગઠિત ક્ષેત્રના કરોડો કર્મચારીઓને શું લાભ મળશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, આવા અસંગઠિત ક્ષેત્રના જે કામદારોના ન્યૂઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો શ્રમ સુધારા કાયદાની વાત કરીએ તો સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારોને નવા વર્ષની મોટી ભેટ આપવા જઈ રહી છે સરકાર, કારણ કે નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે સરકાર। શ્રમ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો 31 માર્ચ 2025 સુધીમાં 4 શ્રમ કાયદા હેઠળના ડ્રાફ્ટ નિયમો પર પ્રી-પ્રકાશન કાર્ય પૂર્ણ કરે તેવી અપેક્ષા છે। મંત્રાલયે શ્રમ કાયદામાં 4 સુધારાની ઓળખ કરી છે। દેશની કેન્દ્ર સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લાખો કરોડો કામદારોને નવા વર્ષની ભેટ આપવાની યોજના બનાવી રહી છે। તે નવા વર્ષ 2025માં અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે નવા શ્રમ કાયદાને ઝડપથી લાગુ કરવા જઈ રહ્યું છે। આ અસંગઠિત ક્ષેત્રમાં ખાસ કરીને ગીગ અને ઓનલાઈન કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરશે। સરકારે તેને વર્ષ 2025 માટે તેની પ્રાથમિકતાઓમાં સામેલ કર્યું છે। માર્ચ 2025 સુધીમાં 4 શ્રમ કાયદાઓ પર પરસ્પર સમજૂતી થવાની આશા છે। શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો 31 માર્ચ 2025 સુધીમાં 4 શ્રમ કાયદા હેઠળના ડ્રાફ્ટ નિયમો પર સંકલન અને પૂર્વ પ્રકાશન કાર્ય પૂર્ણ કરે તેવી અપેક્ષા છે। મંત્રાલયે શ્રમ કાયદામાં 4 સુધારાની ઓળખ કરી છે, જેમાં સિંગલ રજિસ્ટ્રેશન, સિંગલ રિટર્ન, 5 વર્ષની વેલિડિટી સાથે કંપની આધારિત સામાન્ય લાયસન્સનો સમાવેશ થાય છે। ભવિષ્ય માટે કર્મચારીઓને તૈયાર કરવાની સરકારની પ્રાથમિકતા। કેન્દ્રીય મંત્રી શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે નવા વર્ષના આગલા દિવસે અમારી પ્રતિબદ્ધતા મક્કમ છે। આમાં ભારત માટે મજબૂત, સમાવિષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર વર્કફોર્સ બનાવવાનો સમાવેશ થાય છે। તેમણે કહ્યું હતું કે 2024માં અમે EPFO એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અને ESIC એટલે કે જે વીમા યોજના છે તેની નવી ટેકનોલોજી આઈટીને એકત્રિત માહિતી ટેકનોલોજીને એકત્રિત કરીશું। સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એ સિસ્ટમને વધારવામાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે, જેનાથી ફરિયાદોનું ઝડપથી નિરાકરણ અને કાર્યક્ષમ નિરાકરણ શક્ય બન્યું છે। ગીગ કામદારોની સામાજિક સુરક્ષાની ચિંતાઓ દૂર થશે। ગીગ અને ઓનલાઈન પ્લેટફોર્મ માટે કામ કરતા કામદારોના વધતા મહત્વને ઓળખતા ડૉક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકારે તેમની સામાજિક સુરક્ષાની ચિંતાઓને દૂર કરવા સક્રિય પગલાં લીધા છે। આ એક યાત્રા છે જે ચાલુ છે અને મુખ્ય કાર્યસૂચિમાં સામેલ છે। ગીગ વર્કર અને ઓનલાઈન પ્લેટફોર્મ સાથે સંકળાયેલા કર્મચારીઓનો ઉલ્લેખ કરે છે, જેમને સામાન્ય રીતે તેમના કામના આધારે પગાર મળે છે। સરકાર શ્રમ કાયદાનો ઝડપથી અમલ કરશે। ડૉક્ટર મનસુખ માંડવિયાએ એમ પણ જણાવ્યું હતું કે આગળ જઈને અમે શ્રમ કાયદાના અમલીકરણને વેગ આપવા માટે પરિવર્તનકારી નીતિઓ અમલમાં મૂકવા માટે કટિબદ્ધ છીએ, જે દરેક નાગરિકને સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધો પરના 4 શ્રમ સંહિતાઓની વૃદ્ધિની વાર્તામાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે સક્ષમ બનાવશે। વેતન અને વ્યવસાયલક્ષી જે સલામતી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ એટલે કે OSH સંસદમાં પસાર કરવામાં આવી છે। જો કેન્દ્ર અને રાજ્ય સરકાર વારાફરતી સંબંધિત નિયમોને સૂચિત કરે છે તો આ સમગ્ર દેશમાં લાગુ થઈ શકે છે, કારણ કે શ્રમ એક સમવર્તી વિષય છે। આમ સરકાર દ્વારા 4 અલગ અલગ જે નવા કાયદાઓ છે તે આગામી 1 એપ્રિલ 2025થી દેશમાં લાગુ થઈ જશે। હાલમાં સરકારે તમામ રાજ્ય સરકારોને તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો જે છે તમામ સરકારોને અને સ્પષ્ટપણે સૂચન કરવામાં આવ્યું છે કે 31 માર્ચ 2025 સુધીમાં તેઓ આ કાયદાઓ પર જે છે તે પોતાનું પ્રકાશન જે છે તે પાડે અને તેઓ તેમના સૂચનો સરકારને મોકલે। સરકાર હવે જે છે તે મિત્રો છેલ્લા 2 વર્ષથી જે કાયદાઓ અમલમાં લાવવા માટે મથી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક સરકારને હવે સફળતા મળી છે અને થોડા ઘણા રાજ્યો હજુ બાકી છે જેઓએ સહમતિ નથી આપી। આશાઓ એવી સેવાઈ રહી છે કે 31 માર્ચ 2025 સુધીમાં તમામ રાજ્યો જે છે અને કેન્દ્રશાસિત પ્રદેશો છે ત્યાં 4 કાયદાઓ પર અમલ કરવા માટે સરકારને સમર્થન આપશે। તો સરકાર આગામી 1 એપ્રિલ 2025થી દેશભરમાં આ 4 નવા અસંગઠિત ક્ષેત્રના જે કામદારો છે તેમને લાભ આપતા અતિ મહત્વના જે કાયદાઓ છે તે બહાર પાડી દેશે। મિત્રો, જય હિન્દ, અસ્તુ।